સ્વાગત છે। હું છું આપની હતી જાની મકવાના। તો સ્વાગત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। બોલશે ભરૂચ પૂછશે ભરૂચ દ્વારા ગૌ માતા માટે ભરૂચ શહેરમાં રોટી બેંકનો પ્રારંભ કરાયો। પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીમાં અનોખી પહેલ। ભરૂચમાં મકર સંક્રાંતિ પર્વને લઈને દાન પુણ્યનો મહાપર્વ મનાવાય છે। મકર સંક્રાંતિની ઉજવણી માટે પાંજરાપોળ ખાતે વિશેષ આયોજન। ભરૂચમાં મોંઘવારી તો જુઓ, ચાની લારીમાંથી કાર ચાલક ગેસનું સિલિન્ડર ચોરી જતા સીસીટીવી કેમેરામાં કેદ। 4 વ્હીલ ગાડી નંબરના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી। ચાવજ ગામ નજીકની એક સ્કૂલમાં ટાઇકોન્ડા ફાઇટમાં ઈજાગ્રસ્ત બાળકના માતા પિતાએ રડતી આંખે પત્રકાર પરિષદ સંબોધી। મેનેજમેન્ટ સામે ઠાલવ્યો આક્રોશ। નારાયણ વિદ્યા વિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનનું ભવ્ય આયોજન કરાયું। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ। ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શનમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા। બોલશે ભરૂચ પૂછશે ભરૂચ દ્વારા ગૌ માતા માટે ભરૂચ શહેરમાં રોટી બેંકનો પ્રારંભ કરાયો હતો। બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ટીમ દ્વારા ગૌ માતા માટે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રોટી બેંકનો કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે જાડેશ્વર ચોકડીથી તવરા વિસ્તારમાં રંગ સ્કાય સિટી સોસાયટી સુધીમાં શુભારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ વિસ્તારમાં નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે। હિન્દુ સંસ્કૃતિમાં ભોજન ગ્રહણ કરતા પૂર્વે જ રોટલી ગાયને ખવડાવ્યા બાદ જ ભોજન કરવાની ઋષિ મુનિઓએ વારસામાં અપીલ પણ પરંપરાનું પાલન આજે પણ થઈ રહ્યું છે। ગાય પણ સોસાયટી વિસ્તારોમાં ઘર આંગણે આવીને ઊભી રહે છે, ત્યારે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા રોટી બેંક થીમના માધ્યમથી સૌ પ્રથમ રંગ સ્કાય સિટી સોસાયટીમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે સાકાર બનતા અન્ય સોસાયટીઓમાં પણ કાર્યરત બનશે। ત્યાં જે તે સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક લોકોની સાફ સફાઈની જવાબદારી નિભાવવામાં આવશે અને વધુમાં ગમે ત્યાં રોટલી ન નાખે અને એ રોટલી સાચા અર્થમાં ગાયના પેટમાં જાય તેવા પ્રયાસોના ભાગરૂપે પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। આજ રોજ તવરા પટ્ટી પર રંગ સ્કાય સિટી જે છે ત્યાં આગળ બોલશે ભરૂચ પૂછશે ભરૂચના માધ્યમથી રોટી બેંકનું આજ શુભારંભ કરવામાં આવ્યું છે। તદુપરાંત જે ગાયો જે રખડતી ગાયો છે એની માટે ખૂબ મહત્ત્વની અને જરૂરિયાત વસ્તુ જે છે ખોરાક, એ ખોરાક આપણે કોઈ એક જગ્યા પર એકત્ર કરી અને આ રીતનો જે કોન્સેપ્ટ છે બોલશે ભરૂચ પૂછશે ભરૂચનો એ ટીમ દ્વારા મૂકવામાં આવ્યો છે। તેમાં રોટી બેંક જે કોન્સેપ્ટ છે એમાં ગાયોને જે ખોરાક છે એ ત્યાં પૂરો પાડવામાં આવશે। આજુબાજુના વિસ્તારના જે કંઈ પ્રમુખ હોય, સોસાયટીના જે કંઈ પ્રમુખ હોય એમાં જોડાઈ અને આ જે કોન્સેપ્ટ છે એને અવારનવાર રીતે લોકજાગૃતિના ભાગરૂપે પણ અમે આ કોન્સેપ્ટ લોકો સમક્ષ મૂકેલો છે। બોલશે ભરૂચનું જે પ્રથમ શરૂઆત જે અહીંયા કંઈ તવરા પટ્ટી પર કરવામાં આવી છે એ દરેક વિસ્તાર અને દરેક ભરૂચ જિલ્લામાં સોસાયટી અને જાહેર હિતમાં પણ આ વસ્તુ મૂકવામાં આવશે, પરંતુ એમાં સૌપ્રથમ આપનું યોગદાન સર્વપ્રથમ છે। તમારાથી બને તેટલી સહાય અને યોગદાન બોલશે ભરૂચની ટીમમાં જે સંપર્ક કરતા છે એનો સંપર્ક કરી
આપ લોકો આપી શકશો? ભરૂચ ચાવજ ગામ નજીકની એક સ્કૂલમાં ટાઇકોન્ડા ફાઇટમાં ઈજાગ્રસ્ત બાળકના માતા પિતાએ રડતી આંખે પત્રકાર પરિષદ સંબોધી હતી। चोट लगने के बाद उसके बाद उसको वहाँ अकेले बिठा दिया कमरे में। कोई उसके पास नहीं बैठा कि बेटा चुप कर, मम्मी आते होगी, पापा आते होंगे। वो बच्चा मुंह से बोल रहा था कि मेरे मम्मी पापा को बुला दो, फोन कर दो। नहीं किया किसी ने फोन। 1 घंटे बाद मुझे खबर आती है। उसके बाद मैं उसको वहाँ पे अकेला छोड़ दिया। फिर जब उसके पापा गए तो इन्होंने बोला कि इसका वो जूता नहीं पहना है, जंगल का एरिया, इतने बड़े बच्चे को गोद में उठा के नहीं लेके जा सकते, पैदल लेके जाना है। बेटा जूते वो खड़े थे, आया वगैरह सब उनको बोला कि इसका जूता ला दो, किसी ने नहीं लाके दिया, सब खड़े रहे। वो ભરૂચમાં એક હોટલમાં ચાવજ ગામ નજીકની એક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 4 ડિસેમ્બરના રોજ સ્કૂલમાં જ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ટાઇકોન્ડ ફાઇટ કરતી વેળા એક વિદ્યાર્થી થકી બીજા વિદ્યાર્થીને મોઢાના ભાગે ઈજા થતાં મોઢાના જડબામાં 2 ફ્રેક્ચર થયા હતા અને લોહી વહી રહ્યું હતું, જેના પગલે શાળા મેનેજમેન્ટે બાળકને થયેલી ઈજા અંગે તકેદારી ન રાખી હોવાના આક્ષેપ સાથે શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીના માતા પિતાને ટેલિફોનિક જાણ કરતા તેમના માતા પિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્કૂલમાંથી પોતાના બાળકને લઈ જઈ હોસ્પિટલમાં લઈ જતા મેડિકલ તપાસમાં એક્સરેમાં બાળકને જડબાના ભાગે 2 ફ્રેક્ચર થયા હોવાનું સામે આવતા માતા પિતા ચિંતિત બની ગયા હતા। આ સમગ્ર ઘટનામાં શાળા મેનેજમેન્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ બતાવવામાં ન આવ્યા હોય અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે તેઓએ માનવ આયોગમાં ફરિયાદ કરી હતી અને લગતા વળગતા વિભાગમાં પણ ફરિયાદ કર્યા બાદ પોલીસ મથકમાં પણ ફરિયાદ કરતા એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં શાળા મેનેજમેન્ટની બેદરકારી હોય તેવા આક્ષેપ કરતા મેનેજમેન્ટ સામે ફરિયાદ દાખલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ શાળા મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાના આક્ષેપ સાથે જે ઈજાગ્રસ્ત બાળક છે તેના માતા પિતાએ ભરૂચની એક હોટલમાં રડતી આંખે પોતાના બાળકનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને બાળકને પોતાની માતા જમવાનું કેવી રીતે ખવડાવી રહી છે તેનું વર્ણન પણ રડતી આંખે કર્યું હતું। 1 महीने से मैं मेरे बच्चे को खाना पीस कर खिलाती हूँ, छान कर खिलाती हूँ, अपने स्ट्रॉ से पीता है, खाता भी नहीं है, पीता है। वो 1.25 महीना हुआ, 1 महीना भी नहीं, 1.25 महीने से मेरा बच्चा इस तरह से तड़प रहा है दर्द में। 13 साल का छोटा बच्चा है, वो उसको तड़प है कि मम्मी मुझे ये खाना है, मम्मी मैं ये खाना चाहता हूं, और वो नहीं खा पाता है। बहुत तकलीफ होती है जब वो कुछ खाने के लिए मांगता है और मैं उसे मना कर देती हूँ कि नहीं बेटा, कैसे खिलाऊं, पीस कर कैसे खिलाऊं उसको। मेरे बच्चे ने जितना दर्द बर्दाश्त कर लिया, मैंने कर लिया, भगवान ना करे अब कोई और माँ बाप ये दर्द बर्दाश्त करे या कोई और बच्चा ये दर्द बर्दाश्त करे। આ સમગ્ર ઘટના બાબતે શાળા સંચાલકોનો સંપર્ક કરવામાં આવતા તેઓએ પણ તેમની શાળામાં બનેલી ઘટના અંગે દુઃખ અને દિલગીરી તો વ્યક્ત કરી હતી અને 2 બાળકો વચ્ચે પીટીના વિષયમાં તાઇકોન્ડા ફાઇટમાં વિદ્યાર્થી થકી જ વિદ્યાર્થીને ઈજા થઈ હોય અને તેને કોઈ ગંભીર ઈજા ન હોય તેવું માનવામાં આવતું હોય તેવું માની લીધું હતું, પરંતુ એક્સરેમાં ગંભીર ઈજા સામે આવતા વાલીઓનો રોષ હોય, પરંતુ બાળકની સાથે જે ઘટના બની છે તે અંગે શાળા સંચાલકો દુઃખ વ્યક્ત કરતા હોવાનું પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે। ઈજાગ્રસ્ત બાળકના પિતાએ પણ શાળા મેનેજમેન્ટ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે મારા બાળકને કાયમ માટે જે ખોળખાપણ વહોડી છે તે અન્ય નિર્દોષ બાળકો ન વહોડે અને નિર્દોષ બાળકો ભોગ ન બને તે માટે પત્રકાર પરિષદ કરવામાં આવી છે અને બાળકોની સુરક્ષા થાય, વાલીઓ જાગૃત બને તે હેતુથી જ જે પ્રકારે ફી વસૂલવામાં આવે છે તે પ્રકારે બાળકોની સુરક્ષા પણ થવી જરૂરી હોવાનું કહી પત્રકાર પરિષદમાં મેનેજમેન્ટ સામે આક્રોશ ઠાલવ્યો હતો। आज जो हम यहाँ आपके सामने हैं, हमारा यहाँ आपके सामने आने का सबसे मेन रीजन ये है कि जो लापरवाही के कारण हमारे बच्चे को चोट लगी और वो पिछले 1 महीने तक के उसका मुंह बंद रहा और वो तड़पता रहा, दर्द से तड़पा। उसके बाद में उसके मुंह बंद होने के कारण खा नहीं पा रहा है और स्कूल नहीं जा पा रहा है। मैं नहीं चाहता हूँ कि फिर से किसी और बच्चे के साथ में ऐसा हो। हम लोग इसलिए आपके सामने आए और हम जो चाहते हैं बस सिंपल से, जो हमारा चाहने का और कोई उद्देश्य नहीं, हम यही चाहते हैं कि ये जो हादसा हुआ ये क्यों हुआ, कैसे हुआ, ये हमारे को जानकारी मिले। दूसरा, जिसके कारण हुआ उसके खिलाफ एक्शन ली जाए। तीसरा,
बच्चों को जानकारी नहीं थी, वो बच्चे को अगर जानकारी नहीं है तो उसकी काउंसलिंग की जाए, और स्कूल में जो फिजिकल एक्टिविटी इस तरह की कराते हैं, जो फाइट करा रहे हो, ये करा रहे हो, अगर वो होनी चाहिए तो हो, नहीं होनी चाहिए तो वो नहीं होनी चाहिए, और उसके अगेंस्ट में उसके सामने ट्रेनिंग प्रॉपर दी जाए और टीचर्स प्रॉपर ट्रेन टीचर्स से ट्रेनिंग दिलवाई जाए। सर, हम चिंतित हैं हमारे बच्चों की पढ़ाई के लिए कि जिस स्कूल में सीसीटीवी फुटेज नहीं दी जा रही है, वो हमें बोला जा रहा है कि मेंटेनेंस के कारण बंद हो गया है, तो स्कूल में आगे भी ऐसे हादसे हो सकते हैं और सीसीटीवी फुटेज बंद हो सकता है। ભરૂચના લારી ગલ્લા પાથરના વાળાઓ માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવવાની માંગ કરી છે। ભરૂચમાં છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યો છે, જેઓ ધંધા બેરોજગાર ગુમાવતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। તેઓની સમસ્યાના નિવારણ માટે જિલ્લાના આ પ્રમુખ પિયુષ પટેલ તેમજ કાર્યકરોએ લારી ગલ્લાવાળાઓની સાથે પાલિકા ખાતે તાનાશાહી નહીં ચલેગીના નારાઓ સાથે ધસી ગયા હતા। જોકે ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ ઉપસ્થિત ન હોય આ મુદ્દે પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક રજૂઆત કરી હતી અને મોટા ભાગના ગરીબ લોકો લારી ગલ્લા ચલાવી પાથરણા પાથરીને માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું કહ્યું હતું, જેમના માટે સરકારે નક્કર નીતિ બનાવેલ નથી, જેના કારણે ઘણી વખત નગરપાલિકાના જ અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે આ લોકોને લારી ગલ્લા કેબિનને પાથરણાવાળા જપ્ત કરી લેતા હોય છે અને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકાને અમે રજૂઆત કરવા માટે એવી આવ્યા હતા કે યોગ્ય જગ્યા નગરપાલિકાને માધ્યમથી ફાળવી આપવામાં આવે અને તમામ લારી ગલ્લા ધારકોને એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવવામાં આવે। એક જગ્યા ફાળવી આપી એમાં ભાડું નક્કી કરવામાં આવે, એ ભાડું નક્કી કરી અને તમામ લારી ગલ્લા ધારકોને ત્યાં આગળ વ્યવસ્થિત વૈકલ્પિક એક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે, જેના કારણે રસ્તામાં પડતી જે ટ્રાફિકની સમસ્યાઓ છે, જે ત્યાં લારી ગલ્લા જે ઊભા થઈ જાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે, પોલીસને સમસ્યા પડે છે, જનતાને પણ સમસ્યા પડે છે, એ તમામ સમસ્યાનું નિરાકરણ આવે। નગરપાલિકાની અંદર એક આવકનો સ્ત્રોત ઊભો થશે, જેના કારણે નગરપાલિકા દેવામાં જતા અટકશે અને નગરપાલિકા ફાયદો કરતી થશે તો ભરૂચની જે સુવિધાઓ છે એમાં વધારો કરી શકશે। આવી એક રજૂઆત અમે આજે ભરૂચ નગરપાલિકાએ લઈને આવ્યા હતા। સેક્રેટરીને અમે અમારી રજૂઆત આપી છે। અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં અત્યારે જે દબાણની પ્રક્રિયા છે એ બંધ કરવામાં આવે નગરપાલિકા દ્વારા અને યોગ્ય જગ્યા ફાળવી અને એમને જગ્યા ફાળવી આપી ત્યાં આગળ જે કંઈ પણ નોમિનલ ભાડું નક્કી કરવામાં આવે એ ભાડું નક્કી કરી અને ત્યાં એમને વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે। અંકલેશ્વરની યુવતીએ 23 વર્ષની વયે જ સીએ બનવા સિદ્ધિ હાંસલ કરી છે। માત્ર 23 વર્ષે જ અંકલેશ્વરની યુવતી સીએ પરીક્ષા પાસ કરી છે। ધોરણ 10 પાસ કરતાં જ સીએ બનવાનો ગોલ્ડ નક્કી કરી સિદ્ધિ હાંસલ કરી છે। સીએ ક્ષેત્રમાં યુવતીઓ આગળ આવે તેવી અપીલ કરી હતી। પિતા દ્વારા બાળકો પર પોતાની મરજીના થોપી તેમને તેની ઈચ્છા મુજબ અભ્યાસ કરાવે તેવી અપીલ કરવા સાથે માનસિક પ્રેશર પણ ન આપે, તેને નિયત ગોલ્ડમાં મદદરૂપ થાય તો તેના દબાણમાં આવી આપઘાત ન કરી સિદ્ધિ મેળવી શકે છે। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આકાશ રો હાઉસ સોસાયટી ખાતે રહેતા અને પાનોલીની ખાનગી કંપનીમાં નોકરી કરતા મુકેશ પાંડેની 23 વર્ષીય પુત્રી અંજલિ પાંડેએ માત્ર 23 વર્ષની ઉંમરે જ સીએ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે। અંજલિ પાંડે ધોરણ 10માં 92% મેળવ્યા બાદ સાયન્સ કે ડોક્ટર સ્ટ્રીમમાં ન પસંદ કરી પહેલેથી જ મન સીએ બનવાનું બનાવી લીધું હતું અને તેના આ લક્ષ્યને પાર પાડવા અથાગ પરિશ્રમ શરૂ કરી વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બીકોમ કરી સીએ સ્ટ્રીમમાં આગળ વધી 3 લેવલના સીએ કોર્સને પાર કરી પ્રથમ પ્રયત્નમાં સીએ પાસ કરવાની સિદ્ધિ મેળવી છે, જેણે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે। मेरा नाम अंजलि पांडे है और मैं यहाँ अंकलेश्वर की निवासी हूँ। मेरा बॉर्न एंड ब्रॉट अप यहाँ ही गुजरात में हुआ है और मैंने अपनी स्कूलिंग सनातन स्कूल अंकलेश्वर से कंप्लीट की है, 12th कॉमर्स। मेरे उसमें 96.2% आए थे 12th में और 10th में 10 CGP। मैंने CBSE बोर्ड से अपनी स्कूलिंग की है। मेरे 10th और 12th में परसेंटेज होने के साथ मैंने फिर सोचा कि मैं CA कोर्स में मैं ट्राई करती हूँ। और वैसे तो CA कोर्स कोई भी स्ट्रीम के कर सकते हैं, लेकिन जो कॉमर्स स्ट्रीम से करते हैं, मेरा शुरू से ये मन था कि मैं CA कोर्स ही करना चाहती हूँ। इस वजह से मैंने कॉमर्स स्ट्रीम चूज़ की
और फिर मैंने सीए में प्रिपरेशन चालू कर दी। साथ साथ मैंने महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा से बीकॉम स्पेशलाइजेशन इन अकाउंटिंग एंड फाइनेंशियल मैनेजमेंट की भी पढ़ाई की है। सीए कोर्स को करने में मुझे टोटल 5 इयर्स लग गए, पूरे फाउंडेशन, इंटर और फाइनल। इसमें 3 पेपर्स होते हैं, 3 लेवल होते हैं टोटल हमारे। इसमें साथ साथ हमको आर्टिकलशिप भी करनी होती है, जिसे ट्रेनिंग कहा जाता है। उसमें हमें एक सीए के अंडर हमें वो सारे काम करने होते हैं जो एक सीए करते हैं, पर वो एक ट्रेनिंग की तरह दी जाती है, पर वो भी बिल्कुल प्रोफेशनल तरीके से होती है। उसमें भी प्रॉपर हमें सारे प्रोफेशनलिज्म को फॉलो करना होता है, सारे ऑडिट, टैक्स, हमें वो सब उसमें सिखाया जाता है। और मैं आज बहुत खुशी से आपको बताना चाह रही हूँ कि मेरा सीए क्लियर हो गया है। एंड इसमें बहुत बड़ा सपोर्ट है मेरी फैमिली, मेरे पापा, मेरी मम्मी और मेरी छोटी बहन, जिन्होंने मुझे बहुत सपोर्ट किया। क्योंकि मैं अपनी फैमिली में, इनफैक्ट पूरी एक्सटेंडेड फैमिली को बोला जाए तो मैं फर्स्ट सीए हूँ। एंड मुझे बहुत ही खुशी होती है बताने में कि अगर पेरेंट्स का सपोर्ट हो तो लड़कियां भी बहुत कुछ कर सकती हैं। इनफैक्ट हमारे सीए कोर्स में भी लड़कियों का परसेंटेज अब लड़कों के परसेंट से ज़्यादा है। मेरा नाम मुकेश पांडे है। मैं मधुरा कोर्ट्स पानोली में जॉब करता हूँ। 30 साल हो गए मुझे जॉब करते हुए। और हमारी 2 बेटियां हैं, जो अभी फिलहाल एक 9th में स्टैंडर्ड में है और बड़ी बेटी सीए कंप्लीट किए हुए है 23 साल की उम्र में। इतने कम उम्र में सीए बनना अपने आप में एक बहुत महत्वपूर्ण की बात है। सभी पेरेंट्स से मुझे निवेदन है कि अपने बच्चों को डॉक्टर, इंजीनियर, कलेक्टर बनाने के चक्कर में लोग दिल्ली और कोटा भेज देते हैं, जहाँ पे बच्चे अपने आप को सुसाइड कर लेते हैं। तो मैं सभी पेरेंट्स से बोलूँगा कि यदि बच्चे जिस फील्ड में भी जाना चाहे उस फील्ड में उन्हें भेजे, दबाव नहीं दे, जिससे बच्चे अपना भविष्य बना सके। ભરૂચમાં દાન પુણ્ય મહાપર્વ મકર સંક્રાંતિની ઉજવણી માટે પાંજરાપોળ ખાતે વિશેષ આયોજન કરાયું છે। ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે। આ દિવસે તલના લાડવામાં પૈસો મૂકીને પણ ઘણા માણસો ગુપ્તદાન પણ કરતા હોય છે। ઘણા માણસો ગાયોને ઘાસચારો પણ નાખે છે। મકર સંક્રાંતિ મહાપર્વના રોજ દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે। સનાતન ધર્મમાં ગાયની માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ભરૂચવાસીઓ જેબી મોદી પાર્ક પાસે આવેલા પાંજરાપોળ ખાતે લોકો ગાયની પૂજા તેમજ ઘાસ અને ઘોઘરી ખવડાવવા માટે ઉમટી પડે છે। પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના કહેવા મુજબ ગૌ ભક્તો પણ કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવનાર છે। પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવનાર છે, જેમાં ગાયને ખવડાવવામાં લીલું ઘાસ સ્થળ ઉપર જ હાજર મળશે। ગાયની પૂજા માટે ગૌ પૂજારી પણ હાજર રહેશે અને તમામ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હોવાનું પણ મહેન્દ્ર કંસારાએ કહ્યું છે। આવતીકાલે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ, સૂર્ય ઉત્તર દિશામાં હવે ગતિ કરવાનો છે અને તેમાં ભારતીય શાસ્ત્રો અનુસાર આ ઉત્તરાયણનું ખૂબ મહત્ત્વ છે અને તે દિવસે ગૌ માતાને જે દાન કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે એવું આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં એનું વર્ણન છે। આવતીકાલે ભરૂચના નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં વર્ષો વર્ષની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે છે। લીલું ઘાસ તથા ઘૂઘરી વગેરે ગોળ એવા પદાર્થો ગાય માતાને દાન સ્વરૂપે ત્યાં એને અર્પણ કરે છે અને પુણ્ય પ્રાપ્ત કરવાનો અમૂલ્ય લાભો પ્રાપ્ત કરે છે। પરંતુ સૌને વિનંતી કે એક જ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ઘૂઘરી અથવા તો ગોળ ગાય માતાને જો આપવામાં આવે તો એમના આરોગ્યને અવળી અસર થાય, તે માટે સૌને વિનંતી કે એની આગળ પાછળના દિવસોએ પણ આજે આવતીકાલે મહત્ત્વનો દિવસ છે અને તેમાં પ્રતિકાત્મક રીતે કરવામાં આવે ઘૂઘરી અને ગોળને વગેરે લીલું ઘાસ ખવડાવવાનો, પણ આગળ પાછળના દિવસોએ પણ ગૌ માતાને જો આ ઘૂઘરી અને ગોળને એવી બધી બાબતો જો એને આપવામાં આવે તો આપણી લાગણી પણ જળવાય અને સાથે સાથે ગૌ માતાના આરોગ્યને પણ કોઈ અવળી અસર ન થાય। એ બંનેની વચ્ચેનું સંતુલન સાધવા માટે સૌને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। કાલે મોટી સંખ્યામાં ભરૂચના ભાવિક ભક્તો અહીંયા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે એ માટે સૌને જાહેર આમંત્રણ છે અમારું। ભરૂચમાં ચાની લારીમાંથી કાર ચાલક ગેસ સિલિન્ડરની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ભરૂચ શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલા ભારતી પેટ્રોલ પંપની સામે
રાત્રિએ એક ચોંકાવનારી ઘટના બની હતી. રાત્રે 2 વાગ્યાના સુમારે કાર ચાલક મૂળજી ગલ્ચરની ચાની લારી પાસે આવ્યો હતો અને ગેસનો બોટલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મૂળજી ગલ્ચર જે ચાની લારી અને ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત રોજ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. રાત્રે એક અજાણ્યો શખ્સ 4 વ્હીલ કાર લઈને આવ્યો હતો અને લારીમાંથી ગેસનો બોટલ ચોરી કરી કારમાં મૂકી ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે જ્યારે મૂળજીભાઈ દુકાને આવ્યા ત્યારે ગેસનો બોટલ ગાયબ હતો. તેમણે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. આ ઘટના અંગે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરને પકડવા માટેની કવાયત કરી છે. ટંકારિયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચ રમાઈ હતી. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર 2024ની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોરાસમની 11 અને જંબુસર 11 વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમ કરી હતી, જેમાં વોરાસમની ટીમે 27 ઓવરમાં 147 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં જંબુસર 11એ આ મેચ 8 વિકેટથી જીતી લીધી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટવાળા તરફથી કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના આયોજક આરીફભાઈ બાપુજીએ પણ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો. ફાઇનલ મેચનો આનંદ ટંકારિયા ગામના લોકો અને એને આજુબાજુના ગામના લોકો આનંદ માણ્યો હતો. ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાનમાં ઇમ્તિયાઝ બાપુજી સાઉથ આફ્રિકાના, આસિફ સરપંચ ખોજબલ યુનુસભાઈ કોગોવાલા તથા ઇમ્તિયાઝ વોરાસમનીવાળા જાકીર ગોદર અને સાઉથ આફ્રિકાના જાકીર ઉમતા ટંકારિયાના માજી સરપંચ સહિતના જોડાયા હતા. હું આરિફ બાપુજી, બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા ઓર્ગેનાઇઝર. આજે ફાઇનલ ટુર્નામેન્ટ જે રમાઈ તે ગયા વર્ષની 2023-24ની ફાઇનલ હતી T20 વિલેજની. એમાં ઈગલ જંબુસર અને વોરાસમની ટીમે ભાગ લીધો હતો. એમાં ઈગલ જંબુસર ચેમ્પિયન્સ થઈ છે, એટલે ઈગલ જંબુસરનું અભિનંદન પાઠવું છું અને એના સ્પોન્સર હતા બાબુભાઈ પરફેક્ટ કુરિયર સર્વિસવાળા. એમને પણ હું અભિનંદન પાઠવું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી. અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર રહ્યા એ બધાનો હું બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. નાની મોટી ખોડખાપણ સાથે જન્મેલા અને જેમના પૂર્ણ શારીરિક કે માનસિક વિકાસ માટે કાળજી અને જતન જરૂરી છે. નાની મોટી ખોડખાપણ સાથે જન્મેલા અને જેમના પૂર્ણ શારીરિક માનસિક વિકાસ માટે સવિશેષ કાળજી, જતન અને સારવાર જરૂરી છે. એવા વિશિષ્ટ બાળકો માટે વર્લ્ડ ભરૂચી વોડા ફેડરેશનના દ્વારા સંચાલિત મમતા રિહેબ સેન્ટરનો વાર્ષિક સમારંભ રોટરી ક્લબના ઓડિટોરિયમ હોલમાં સંસ્થાના વર્લ્ડ પ્રેસિડેન્ટ જનાબ અયુબભાઈ અકુજીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે કેપી સોલારિઝમના ફાઉન્ડર ચેરમેન ફારૂકભાઈ પટેલ અને જાણીતા કટાર લેખક મોટિવેશન સ્પીકર જય વસાવડા પધાર્યા હતા. જય વસાવડાએ પોતાની આગવી શૈલીમાં આવા બાળકોની લાગણીઓ, મમતાની પ્રવૃત્તિઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિ બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન સંસ્થાના ડાયરેક્ટર્સ અને મમતા રિહેબના હેડ હનીફ મેટ્રિક્સના માર્ગદર્શન અને દોરવણી મુજબ મેનેજર મોહમ્મદ વલણવાલાએ સફળતાપૂર્વક કર્યું હતું. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા આજે ભરૂચ સવારમાં આવ્યો અને મારી સવાર છે એ ખૂબ ગુલઝાર થઈ ગઈ, કારણ કે આજે મમતા ભરૂચની અંદર એક એવી સંસ્થા ચાલે છે કે જેને આપણે લોકો જે કહેતા હોઈએ છીએ ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકો. મેં કીધું એમ આજે મેં વાત પણ કરી કે મંદબુદ્ધિના લોકો હોય એ લોકો આવું શબ્દ વાપરે કે મંદબુદ્ધિ છે. આ તો સ્પેશિયલ ચાઇલ્ડ છે. એવા લોકો કે જેને ભગવાને લાગણીથી ગિફ્ટ કરીને મોકલા છે, જે આપણું જજમેન્ટ નથી લેતા, આપણને વહાલ કરે છે, પ્રેમ કરવા માટે જેમનો જન્મ થયો છે આ જગતમાં, એવા લોકોને પ્રેમ કરનારી આ સંસ્થા બધા મિત્રો ચલાવે છે. મમતાના બધા મિત્રોને હું મળ્યો, એમના ટીચર્સ, બાળકોએ પણ સરસ પરફોર્મન્સ કર્યું. આવા બાળકોને એકબીજાની સાથે રાખો તો એકબીજાને ટેકે ટેકે ખાસું ડેવલપમેન્ટ પણ કરી શકે છે. એ બહુ અગત્યની વાત છે, એ બહુ પાયાની વાત છે. અને એ ડેવલપમેન્ટ એ લોકો કરી રહ્યા છે એટલે આ બાળકો ખીલી રહ્યા છે. તો ઉપરવાળાએ જે આપણને આ ફૂલ આપ્યું છે ખીલવવા માટે કુંડામાં, એને આપણે સરસ રીતે સાચવીએ, જાળવીએ અને એની સુગંધ ચારે બાજુ ફેલાવીએ. એ કામ મમતાના મિત્રો કરે છે. હું તો એને ખાલી બિરદાવવા આવેલો અને એને યાદ દેવડાવવા આવેલો કે લાગણી વધારે મહત્વની છે, લવ વધારે મહત્વનો છે. એને સાચવીને રાખશો તો દુનિયાદારી થોડીક ઓછી હશે તો ચાલશે. નારાયણ વિદ્યા વિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રીય આરાધનનું ભવ્ય આયોજન કરાતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
નારાયણ વિદ્યાવિહાર ખાતે રાષ્ટ્રીય પ્રેરણાના ઉદ્દેશ સાથે રાષ્ટ્ર આરાધના કાર્યક્રમનું આયોજન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાવિહાર શાળા વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા સાથે સામાજિક અને રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમના આયોજન કરી શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉદાહરણ બની રહે છે. જેના ભાગરૂપે નારાયણ વિદ્યાવિહાર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની સંધ્યાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય મહેમાન પદે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ GPSCના પૂર્વ ચેરમેન હસમુખભાઈ જોશી, અભિનેતા, લેખક અને ગીતકાર ચેતન ધાનાણી, નારાયણ આશ્રમ તાજપુરના રાજેશ રોજગાર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ આયોજનને બિરદાવી શાળાના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ શાળાના બાળકો દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ રાષ્ટ્ર સેવાને લગતા કાર્યોની નૃત્ય નાટિકાના માધ્યમથી સુંદર રજૂઆત કરી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રેરક વિચારકોને રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી પહેલા વર્ક ફોર ધ નેશન અને હવે લિવ ફોર ધ નેશન. દેશને માટે જીવવાનું છે, એ વખતે દેશને માટે મરવાનું હતું, પરંતુ દેશ એ સર્વોપરી અને દેશ હિતની વિરુદ્ધ કશું ન થાય એ આપણી સૌની ફરજ છે. અને આજે જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે અને આજે ભારત મહાસત્તા તરફ જઈ રહ્યું છે, વિકસિત રાષ્ટ્રની જે કલ્પના નરેન્દ્રભાઈએ મૂકી છે કે ભારત વિકસિત રાષ્ટ્ર બને, એ માટે એ તનતોડ મહેનત જ્યારે કરી રહ્યા હોય ત્યારે આવનારા દિવસો ભારતના છે. પરંતુ દેશ હિત સર્વોપરી, ન જ્ઞાતિ, ન જાતિ, ન ધર્મ, ન ભાષા, ન પ્રાંત, આ બધામાંથી ઉપર ઉઠીને આપણે સૌ એક છીએ અને આપણે સૌ ભારતીય છીએ. આ વાત મહત્વની બની છે ત્યારે આપણે બધા લોકોએ સંકલ્પ કરવો પડે કે દેશ હિત માટે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત થી ઉપર ઉઠીને આપણે સૌએ દેશ માટે જીવવાનું છે, દેશ માટે કરવાનું છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરાયું હતું. મકર સંક્રાંતિ એટલે દાનનો અનેરો પર્વ. એકતા એ જ લક્ષ્ય સંગઠન ભરૂચમાં સતત હિન્દુત્વ માટે કાર્યરત છે. જાતિવાદ અને ગરીબ અમીરના ભેદભાવને લીધે અમુક લોકો ધર્મ પરિવર્તન તરફ પ્રેરિત થઈ રહ્યા છે. સમાજમાં સમરસતા જાળવવા અને ધર્મ પરિવર્તન અટકાવવાના હેતુથી એકતા એ જ લક્ષ્ય સંગઠન દરેક હિન્દુ તહેવારો પર ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોંચીને સેવા પૂરી પાડી રહ્યા છે. આજરોજ એકતા એ જ લક્ષ્ય સંગઠન ભરૂચ દ્વારા GNFC અને અન્ય સેવા વસ્તીમાં જઈ મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓને દોરી, પતંગ, ભોપું તેમજ ચીકીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. એકતા એ જ લક્ષ્ય સંગઠન 18 વર્ણન માટે સતત કાર્યશીલ છે. ભરૂચ આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શનમાં પૂર્વ CM શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આત્મીય ગ્રીન સ્કૂલનો વાર્ષિક મહોત્સવ મારું જીવન એ જ મારો સંદેશ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાયો હતો. આ અનોખા કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા, જેમણે પોતાના પ્રેરણાદાયી ભાષણથી બાળકોને જીવનમાં સકારાત્મક દ્રષ્ટિ અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ખુમાનસિંહ વાસિયા, મારુતિસિંહ અટોદરિયા, સંદીપ માંગરોલા, અધિક કલેક્ટર NR ધાંધલ, રોહિત પટેલ અને શંકરસિંહ સોલંકી જેવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનું આયોજન શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયાના નેતૃત્વ હેઠળ ખૂબ જ શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હતું. પ્રવીણ કાછડિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને વધુ સફળ અને મનોહર બનાવવા મદદ મળી હતી. તેમણે શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિના ક્ષેત્રમાં સ્કૂલના યોગદાન અને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતા તરફનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો.
વિશ્વનીયતા અને વિદ્યાર્થીઓના સ્વાર્ગીય વિકાસ માટે આ કાર્યક્રમમાં દેશની એવી વ્યક્તિઓના જીવન પર નૃત્ય દ્વારા ઝાંખી રજૂ કરવામાં આવી હતી જેમનું જીવન આપણા માટે પ્રેરણાદાયી સંદેશરૂપ બની રહ્યું છે. તેમના જીવનની પ્રેરણા થકી શાળાના બાળકોને પણ નવી જાગૃતિ પ્રાપ્ત થાય અને આ હેતુ સ્કૂલ માટે સર્વોચ્ચ રહ્યો હતો. हमें एक नए भारत के लिए प्रयास करना चाहिए, एक ऐसे भारत के लिए जो गरीबी और असमानता से मुक्त हो. जिंदगी का उद्देश्य विश्वास करना, उम्मीद करना और चेष्टा करना है. मैं इस देश की पूरी निष्ठा और ईमानदारी से सेवा करने का वचन देती हूँ. जवानों, आपके घर से चिट्ठी आई है. रतन सिंह, घर की छत टूट गई है. बनाने की कोशिश करते हैं तो तूफान आ जाता है. बर्फ गिरती है तो छुपने की जगह नहीं मिलती. जल्दी छुट्टी लेके आ जाओ तो घर को नई छत मिल जाए और हमें हमारा बेटा. तुम्हारी अम्मा कह रही है कि मरने से पहले तुम्हारी खुशियाँ जी भर के देखना चाहती है. तुम देश की रक्षा में अपना धर्म तो निभा रहे हो, पर माँ बाप का सहारा भी तो तुम ही हो बेटे. लिखो कब आओगे? जवानों, आज ही निकलना होगा. 14 फरवरी 2019, पुलवामा डिस्ट्रिक्ट, जम्मू कश्मीर. लगभग 2500 पैरामिलिट्री सोल्जर्स के साथ 78 बसों का एक काफिला कश्मीर से श्रीनगर जा रहा था. सडनली दोपहर करीब 3:15 बजे एक्सप्लोजिव से भरी एक गाड़ी बस से टकरा गई, जिसमें 76 बटालियन के 40 जवान शहीद हो गए. आज पूरा देश क्रोधित है, पूरा देश आक्रोशित है और पूरा देश गुस्से से उबल रहा है. जम्मू कश्मीर के अवंतीपुरा में आतंकियों ने सीआरपीएफ के काफिले पर हमला किया है. Tragic day for India. 40 CRPF jawans have been killed in the worst terror attack. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરે વિશ્વવિદ્યાલય ખાતે 11 અને 12 શનિ રવિ 2 દિવસ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં 11 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી બ્રહ્મકુમારી સંસ્થાના તમામ સેવા કેન્દ્રના કાર્યરત સમર્પિત 35 ભાઈ બહેનોનું ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો તથા 12 જાન્યુઆરીના રોજ બ્રહ્મકુમારી સંસ્થાના ભરૂચ સબ ઝોનના તમામ સેવા કેન્દ્ર જેવા કે ભરૂચ, અંકલેશ્વર, વાગરા, હાંસોટ, ઝઘડિયા, બિલીમોરા, રાજપીપળા, ચીખલી, ગણદેવી, કોશંબા, ડેડિયાપાડા, નેત્રંગ સહિત વિવિધ સેવા કેન્દ્રોના બ્રહ્મકુમારી 600થી પણ વધુ અનુયાયીઓનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં બપોરે 2 કલાકે જાડેશ્વર KGM વિદ્યાલયથી એક કળશ યાત્રા કાઢવામાં આવી હતી અને કળશ યાત્રામાં ગાડી બેન્ડવાજા સહિત કળશ યાત્રા યોજાઈ હતી. આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીના અનુયાયીઓ જોડાયા હતા. ओम शांति. आज का ये समागम बहुत सुंदर लक्ष्य देकर शुरू किया गया, क्योंकि बहुत से अपने भाई और बहनें जिस ईश्वरीय यज्ञ में अपने जीवन को संपूर्ण मर्यादाओं में चलाते हुए न केवल स्वयं लेकिन अनेक आत्माओं को सत्य ज्ञान का, सत्य योग का रंग लगाते हुए उनके जीवन को भी दिव्य और श्रेष्ठ बनाने के कार्य में तत्पर है. ये सोचा गया कि ऐसी महान विभूतियों का जो हमेशा से सबका स्वागत करते हैं, क्यों नहीं हम इनका विशेष स्वागत रखें. तो आज इस स्वागत की श्रृंखला में ऐसे महान आत्माएं जो कि इस सब जोन से संबंधित है, उनको आमंत्रित किया गया और उसमें लगभग 22-23 बहनें जो संपूर्ण रूप में ईश्वर सेवा में समर्पित है और 10-12 भाई जो संपूर्ण रूप से समर्पित है, उन सबको आमंत्रित किया गया और उनको सम्मान दिया गया. और सम्मान में अपने भाई बहन भी बहुत हृदय से सम्मान देने के लिए उमड़ पड़े. ભરૂચમાં ઉત્તરાયણ પર્વએ વીજ વાયરો, થાંભલાઓ અને ડીપીઓથી દૂર રહેવા ભરૂચ GEB દ્વારા અપીલ કરાઈ છે. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણના મહાપર્વને લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. વીજ વાયરો, ઇલેક્ટ્રિક ડીપી અને થાંભલા ઉપર લટકતી પતંગ કે દોરી ન ખેંચવા
અપીલ કરાઈ રહી છે. ઇલેક્ટ્રિક વાયરો ઉપર રહેલી દોરી ખેંચવાથી વીજ કરંટ લાગવાથી અકસ્માત પણ થઈ શકે તેવી સંભાવના પણ હોવાના કારણે અપીલ કરાઈ રહી છે. ભરૂચમાં 2 દિવસ ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચમાં વિદ્યુત કંપની દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે વીજ વાયરોથી દૂર રહેવા અને દોરી પતંગ ન ખેંચવા અપીલ કરાઈ રહી છે. ભરૂચની જાહેર જનતાઓને આવતીકાલની ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા. પણ ઉત્તરાયણનો જે પ્રસંગ છે તે ઉલ્લાસ અને ઉત્સાહ આનંદનો જે પ્રસંગ છે એના માટે એક અપીલ કરવા માંગુ છું દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફે. હું નરેન્દ્રસિંહ દલપતસિંહ પરમાર, કાર્યપાલક ઇજનેર, ભરૂચ શહેર વિભાગીય કચેરી. આપણો આ આનંદનો ઉત્સાહ અને એનો તહેવાર એ થોડીક સાવચેતીથી ઉજવીએ તો વધારે સારું. એના માટે એક અપીલ એવી કરું છું કે અમારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તાર, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના થાંભલા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મર એની પાસે જવાનું હંમેશા ટાળજો. અને આપના બાળકો અને પોતે સ્વયં આ એક સાવચેતીના ભાગરૂપે કોઈ પણ ત્યાં આગળ પતંગ કે દોરો અટવાયો હોય તો એને કાઢવાનો પ્રયત્ન ન કરતા. બીજું કે અખબારોમાં પણ આવેલું છે કે જે ચાઇનીઝ દોરા છે, મેગ્નેટિક ટેપ છે, અથવા તો જરીના દોરા, કેમિકલ યુક્ત માજા, એવા દોરાઓનો પ્રયોગ ઓછો કરજો અથવા તો એને સદંતર ટાળો, જેથી કરીને આપણા અને આપણા કુટુંબની સલામતી જળવાઈ રહે એવી તમને અપીલ છે. અને આ ઉત્સાહ કોઈ પણ જાતના આપણા દુઃખદ પ્રસંગમાં ન પરિવર્તિત થાય તેવી આપ સૌને અપીલ કરી અને શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. હાંસોદ તાલુકાના ખરજ ગામે દીપડો પાંજરે પુરાતા વધુ 5 પાંજરા અલગ અલગ સ્તરે ગોઠવાયા છે. હાંસોદ તાલુકાના ખરજ ગામે બિરલા કંપની નજીક જ ધસી આવેલા દીપડો પાંજરે પુરાયો છે. ખરજ સહિત આજુબાજુ ગામમાં દીપડો છેલ્લા ઘણા દિવસોથી લટારથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. વન વિભાગે 5 પાંજરા મૂકી ફૂટ મેપિંગ સાથે વોચ રાખીને દીપડો આબાદ ઝડપી પાડ્યો હતો. 3.5 વર્ષીય દીપડાને માઇક્રોચિપ લગાવીને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવશે. અંકલેશ્વર વાલિયાબાદ હાંસોદ તાલુકામાં દીપડાની હયાતી જોવા મળી છે. સુરત જિલ્લાના કોસંબા નજીક હાંસોદ તાલુકાના છેવાડાના ખરજ ગામમાં છેલ્લા કેટલાય વખતથી દીપડાઓની લટાર મારી રહ્યો હોવાની માહિતી મળી હતી, જેના પગલે બિરલા કંપની નજીક વિસ્તારમાં જ વધેલા દીપડાના આટાફેડાને લઈ સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગને જાણ કરાતા અંકલેશ્વર વન વિભાગના અધિકારી ભાવેશ મોબ તેમજ તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને દીપડાના રહેણાંક વિસ્તારમાં તેમજ ખરજ ગામ અને બિરલા કંપની નજીક 5 પાંજરા તાજેતરમાં મૂકવામાં આવ્યા છે, જેમાં એક પાંજરામાં દીપડો ઝડપાઈ ગયો હોવાનું માનવામાં આવે છે. નમસ્કાર, હું વન વિભાગ અંકલેશ્વરમાંથી છેલ્લા ઘણા સમયથી બિરલા કંપની ખરજ ગામે અને તેના આજુબાજુ વિસ્તારમાં દીપડાની સતત રંજાડ હોવાની ફરિયાદ ગામ લોકો દ્વારા તથા કંપનીના હોદ્દેદારો દ્વારા અત્યારે મળેલ. તે અન્વયે વન વિભાગ દ્વારા ત્યાં 5 પિંજરા ગોઠવેલા અને આજુબાજુના વિસ્તારમાં જે દીપડા રહેઠાણ લાયક જે વિસ્તાર છે તે વિસ્તારોમાં દીપડા ટ્રેપ માટેના પિંજરા ગોઠવેલ. તો આજરોજ તેમાં જે રંજાડ કરતો દીપડો છે તે પિંજરે પુરાયેલ છે અને તેની ઉંમર અંદાજિત 3.5 વર્ષની છે. હવે તેની આગળની એને માઇક્રોચિપ લગાડી તેનું ફિટનેસ તબીબી ચકાસણી કરાવી તેની આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડીવી ડામોર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તથા ડીએફઓ મેડમ શ્રી ઉરુષીબેન પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બોલશે ભરૂચ પૂછશે ભરૂચ દ્વારા ગૌ માતા માટે ભરૂચ શહેરમાં રોટી બેંકનો પ્રારંભ કરાયો. પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીમાં અનોખી પહેલ. ભરૂચમાં મકર સંક્રાંતિ પર્વને લઈને દાન પુણ્યનો મહાપર્વ મનાવાય છે. મકર સંક્રાંતિની ઉજવણી માટે પાંજરાપોળ ખાતે વિશેષ આયોજન. ભરૂચમાં મોંઘવારી તો જુઓ, ચાની લારીમાંથી કાર ચાલક ગેસનો સિલિન્ડર ચોરી જતા સીસીટીવી કેમેરામાં કેદ.
4 વ્હીલ ગાડી નંબરના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી. ચાવજ ગામ નજીકની એક સ્કૂલમાં ટાઇકોન્ડા ફાઇટમાં ઈજાગ્રસ્ત બાળકના માતા પિતાએ રડતી આંખે પત્રકાર પરિષદ સંબોધી. મેનેજમેન્ટ સામે ઠાલવ્યો આક્રોશ. નારાયણ વિદ્યા વિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનનું ભવ્ય આયોજન કરાયું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ. ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શનમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા.